મમ્મી, આજે તો તારે અમને મેળામાં લઈ જવું જ પડશે। પોતાના પાડોશી સંયુક્તાબેનના ઘરેથી રસોઈ કામ કરીને પરત ફરેલી પોતાની મમ્મીને જોતા જ વિશેષ અને પવિત્રાએ પોતાની મમ્મીનો સાડીનો પાલો પકડી લીધો અને મેળામાં લઈ જવાની જીદ કરવા લાગ્યા। હાથ મોઢું ધોઈ વિસ્મયાએ પોતાના બે વહાલ સોયા સંતાનોને આલિંગમાં લઈને ખૂબ વહાલ કરતા કહ્યું, આજ તો જઈશું જ ને, એટલે તો હું આજે જલ્દી રસોઈ પતાવીને આવી ગઈ છું। ચાલો ચાલો, તૈયાર થઈ જાઓ ફટાફટ। વિશેષ અને પવિત્રા ઉમળા ભેર પોતાના માટે લાવી આપેલા નવા કપડાં પહેરવા રૂમમાં દોડી ગયા। વિશેષ, આમ તો તારે જ મમ્મીને તારી સાથે અમેરિકા લઈ જવું જોઈએ। આ મોટા થયા ત્યારની વાત છે મિત્રો। તારા અને તારી અમેરિકન પત્ની લીઝાના વિઝા તૈયાર થયા પણ મમ્મીના વિઝામાં રૂકાવટ આવી રહી છે। આવું વારે વારે કેમ થઈ રહ્યું છે એ મને સમજાતું નથી। પવિત્રા એરપોર્ટમાં પ્રવેશતા જ પોતાના ભાઈ વિશેષને સવાલ કરવા માંડી। પવિત્રા પોતાના પતિ સુબોધ અને દીકરા સુરમ્ય સાથે પોતાના ભાઈ વિશેષને અમેરિકા વળાવવા માટે એરપોર્ટ પહોંચેલી। વિશેષ હવે અમેરિકા પોતાની પત્ની લીઝાની કંપનીમાં પાર્ટનર બની ગયેલો અને પવિત્રા પણ કમ્પ્યુટર એન્જિનિયર બની પોતાના પિતાની માફક જ એક સારી નોકરી અને હોદ્દા ઉપર સ્થિર હતી। બેઉ આ વાત કરી જ રહ્યા હતા ત્યાં વિશેષની પાછળ સતબદ્ધ થઈને ઊભેલી પોતાની મમ્મીને જોઈને પવિત્રા કળી ગઈ કે ભાઈ ઈરાદાપૂર્વક મમ્મીને પોતાની સાથે અમેરિકા લઈ જવા નથી માંગતો। છતાંય વિસ્મયાએ છેલ્લી એકવાર ફરી પ્રયત્ન કરવાના મનથી કરગરતા સ્વરે પોતાના દીકરા વિશેષને કીધું, બેટા, આજે તો તારે મને અમેરિકા તારી સાથે લઈ જવાની જ છે। પણ પોતાની મમ્મીની કરુણામય આંખોને જોવાનો વિશેષ પાસે કોઈ વિશેષ દૃષ્ટિકોણ બાકી નહોતો રહ્યો। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે હવે તે બધું જ લીઝાની આંખોથી જોતો હતો। આખરે બધી વાટાઘાટને અંતે ભારે હૃદયે વિશેષને વિદાય આપી પવિત્રા પોતાની મમ્મીને પોતાની ઘરે રહેવા લઈ આવી। જે પવિત્રના પિતા સુબીદ અને તેના ટીનેજ દીકરા સુરમ્યને જરાય નહોતું ગમ્યું, પણ એમનો અણગમો વહેરીને પણ પવિત્રાએ મનોમન પોતાની વૃદ્ધ માને સાચવવાનો દૃઢ નિર્ધાર કરી લીધેલો। ઉદાસ થઈને બેઠેલી પોતાની માતાને આશ્વાસન આપતા પવિત્રતાએ એટલું જ કહ્યું કે મમ્મી, તું જરાય ના મૂંઝાઈશ નહીં, હું હંમેશા તારી પડખે છું। પોતાના પ્રાણથી એ વિશેષ એવા પોતાના દીકરા વિશેષના આવા રુદ્ર વ્યવહારથી ભાંગી પડેલી વિસ્મયતાએ રડતા રડતા પોતાની દીકરી પવિત્રતાને કહ્યું, પવિત્રતા, તને યાદ છે એ દિવસે જ્યારે હું રસોડું પતાવીને તને અને વિશેષને મેળામાં લઈ ગઈ હતી? કરકસર કરીને એટલા પૈસા જોડી લીધેલા કે જેથી વિશેષ જે પણ ચકડોળમાં બેસવાનું કહેતા હું એને નિસંકોચ બેસાડી શકું। ત્યારે એણે મોટા ચકડોળમાં બેસવાની એટલી બધી જીદ કરેલી કે મારો હાથ છોડાવીને ચકડોળમાં બેસવા એ ભાગી છૂટેલો અને ભીડમાં ખોવાઈ ગયેલો। હા માં, મને યાદ છે, પવિત્રતાએ ગળગળા સ્વરે કહ્યું। વિશેષ જ્યારે મેળામાં ખોવાઈ ગયો હતો ત્યારે મારો જીવ કેટલો અદ્દર થઈ ગયો હતો। જાણે પ્રાણ વગરનું શરીર લઈને હું તને કાખમાં લઈ રઘવાઈ બની આમ તેમ દોડતી રહેલી અને ખૂબ શોધખોળ બાદ આખરે એ મળેલો। વિસ્મયા ભૂતકાળને ભાગોળતા બોલતી રહી, હા માં, પણ મેં જરાય નહોતું વિચાર્યું કે વિશેષ ક્યારેય ઈરાદાપૂર્વક તારો હાથ પણ છોડાવી લેશે અને વિદેશ જતો રહેશે। પણ જે થયું એ દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। જ્યારે કોઈ મજેદાર એકલું છોડે ત્યારે તો આપણે આપણા હલેસા મારવાના જોમથી વાકેફ થતા હોઈએ છીએ ને। ગમે તેવું ઝાંઝું લાગે જીવન પણ તોય તરવું તો પડશે જ ને। હું છું ને તારી સાથે। લાઠી ન સહી મને તારું હલેસું સમજી લે। મારા જન્મ વખતે તે જેટલી સૂંઠ ખાધી હતી ને એટલી જ સૂંઠ મેં પણ મારા દીકરાને જન્મ વખતે ખાધી છે હો। મમ્મી, હવે તો અવસર આવ્યો છે કે હું તારું હલેસું બની તારી મજેદારે અટવાયેલી નૌકાને પેલે પાર લઈ જવા નિમિત્ત બની શકું। આવા નિમિત્ત બની જવાના સૌભાગ્ય હું બિલકુલ છોડતી નથી। પવિત્રતાએ પોતાની નિર્જીવ બનીને બેઠેલી માના મનમાં નવી ઉર્જા સંચારિત કરતા કહ્યું। હતાશ થયેલી આંખોમાં જાણે આશાનું કિરણ દેખાયું હોય એમ વિસ્મયા પોતાની દીકરી પવિત્રતાને ભેટી પડી। પણ પવિત્રતાની કસોટીની સમય તો હવે જ પાકેલો। બીજે દિવસે સવારે જ્યારે બધા નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા ત્યારે સાડીને બદલે ડ્રેસ પહેરીને આવેલી પોતાની મમ્મીને જોતા જ પવિત્રતાને થોડું અચરજ થયું। વધારે અચરજ ત્યારે થયું જ્યારે એણે મમ્મીને અંબોડાને બદલે બે ચોટલામાં જોઈ। પવિત્રતાના પતિ અને દીકરાનો તો હાસ્યાસ્પદ લાગ્યું,
પણ પવિત્રતાને બારોબાર વિસ્મય થયું કે મમ્મી કેમ વળી આજે આમ તૈયાર થઈને આવી હશે. બધા નાસ્તો કરવા બેઠા. વિસ્મયા પણ ચા અને પરોઠા ખાઈ પોતાના રૂમમાં જતી રહી. સુબોધ ઓફિસ માટે રવાના થયો અને સુરમ્ય કોલેજ માટે રવાના થયો. પવિત્રતાએ મમ્મી માટે આજે એક દિવસની છુટ્ટી લીધેલી એટલે બધું કામ આટોપી શાંતિથી નાસ્તો કરવા બેઠી. થોડી વાર થઈ વિસ્મયા એની પાસે આવી અને ડાઇનિંગ ટેબલ પર બેસતા કહ્યું, ચાલ નાસ્તો કરી લઈશું. તે કર્યો બેટા કે આપણે સાથે જ કરીશું? પવિત્રતાને ફરી અચરજ થયું કે મમ્મી હમણાં જ તો નાસ્તો કર્યો છે, કદાચ ફરી ભૂખ લાગી હશે. પવિત્રા મનોમન બબડી, હશે કંઈ વાંધો નહીં, અને બેઉએ ફરી નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી પવિત્રતા મમ્મીને લઈને બજાર ગઈ. લિફ્ટમાં પ્રવેશતા જ વિસ્મયાએ 0ને બદલે 1નું બટન દબાવ્યું અને લિફ્ટ પહેલા માળે ઊભી રહી. પવિત્રતાને ફરી અજુગતું લાગ્યું. ગઢમથલમાં જ એ સીડીઓ ઉતરી ગઈ. ત્યાં તો સામા અંજના કાકી દેખાયા. અંજના કાકી એટલે મમ્મીની સૌથી જૂની બહેનપણી. મમ્મી રસોઈ કામ કરવા જતા હતા ત્યાં બાજુના ઘરે અંજના કાકી પણ કામ અર્થે આવતા. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યાંથી જ પાંગરેલી એમની મૈત્રી અંજના કાકી અને વિસ્મયા માટે ઘણી ખાસ રહી હતી. અંજના કાકીને વિસ્મયાની નાદુરસ્ત તબિયતના ખબર મળેલા એટલે વિશેષ રૂપે મમ્મીને મળવા આવેલા. પણ આ બધી વાતો વચ્ચે કંઈક વિચિત્ર ઘટના બની રહી હતી. જે હતી કે મમ્મી અંજના કાકી સામે નજર સુદ્ધા નહોતા મારતા. ઉલટું એમનો રસ એમણે પહેરેલા ડ્રેસના દુપટ્ટાને સરખો કરવામાં વધારે રહેલો જણાતો હતો. પવિત્રતાને થયું કે હમણાં બે સહેલીઓ ભેટી પડશે, પણ અંજના કાકીએ ભેટવા માટે લંબાવેલા હાથ પ્રતિક્રિયા ન મળતા છેવટે લંબાયેલા જ રહ્યા. અંજના કાકીથી રહેવાયું નહીં અને એ બોલી ઉઠ્યા, તારું ધ્યાન ક્યાં છે વિસ્મયા? ક્યાં ખોવાયેલી છું? હું તારી અંજના તને મળવા આવી છું, જોતો ખરી જરા. એની આ વાત સાંભળીને પણ વિસ્મયા જાણે કોઈ પથ્થરની મૂર્ત હોય તેમ સ્થિરપણે ઊભી રહી હતી. પવિત્રાને લાગ્યું જાણે મમ્મી કોઈ ગડમથલમાં અટવાયેલી હતી. પણ પછી થોડું ગળું ખંખેરીને વિસ્મયા બોલી, અંજના, એ અંજના, પણ કોણ અંજના? અંજના, અંજના, પણ કોણ અંજના? અને આ સાંભળતા જ પવિત્રા અને અંજના કાકી બેઉની આંખ પોળી થઈ ગઈ. અંજના કાકીથી તો ડૂસકું ભરાઈ ગયું. પવિત્રા અચંબિત થઈને પોતાની મમ્મીને જોઈ રહી અને ફરી આશ્ચર્યમાં સરી પડી. આજે મમ્મીને થયું છે શું? કેમ આ રીતે વર્તે છે? પણ પછી અંજના કાકીને પોતાની બાજુમાં બોલાવી પવિત્રાએ એટલું જ કહી શકી કે અંજના કાકી, મમ્મીની જરા વધુ જ તબિયત ઠીક નથી લાગતી. કદાચ તાવ મગજ પર ચડી ગયો હશે એટલે આમ તમારી ઓળખાણ નથી થઈ રહી. અંજના કાકીને પવિત્રાની વાત ગળે નહોતી ઉતરતી, પણ એમણે પોતાનું મન મનાવ્યું ને જય શ્રી કૃષ્ણ કહી ભારે હૃદયે ત્યાંથી રવાના થયા. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. પોતાની આટલી નિકટની મિત્રની આવી સ્થિતિ જોઈને એમને ઘણો અજંપો અનુભવાયો. કાકીને વળાવીને ત્યાં પછી પવિત્રા પોતાની મમ્મીને કારમાં બેસાડી માર્કેટ જવા સાથે જ નીકળી. પવિત્રતાએ ડ્રાઈવર કરતા મ્યુઝિક પ્લેયર શરૂ કર્યું. સંગીત રેલાવા લાગ્યું. જેવું સંગીત શરૂ થયું વિસ્મયા જાણે એકદમ જ આનંદમાં આવી ગઈ. મ્યુઝિક પ્લેયરમાં ગીત ગુંજતું હતું, ચંદા હે તું મેરા સૂરજ હે તું, મેરી આંખો કા તારા હે તું. સાથે સાથે ગાતા વિસ્મયાની આંખો સજળ થઈ ગઈ. એની આંખોમાં જાણે વિશેષની યાદોનું પૂરું તણાઈ આવ્યું અને એ વિચારોમાં તરબોળ થઈ. વિસ્મયા ધ્રુસકે ગીત સાંભળતા જ રડી પડી. કારને તરત જ સાઈડમાં પાર્ક કરી પવિત્રતાએ પોતાની મમ્મીને શાંત કરી અને કહ્યું, મમ્મી, હું સમજુ છું કે તને વિશેષ બહુ સાંભળી રહ્યો છે, પણ હવે વિશેષભાઈને પાંખો ફૂટી ગઈ છે. હવે થોડી એ માળામાં રહે. એ તો ઉડી ગયો પોતાની વિદેશી ચકલી સાથે. સાચું કહું તો મમ્મી, તું પણ તારું કાળજું કઠણ કરી લે હવે. અને હું છું ને, તું ચિંતા ના કર, આપણે સાથે જ છીએ, હંમેશા રહીશું. જે વિશેષનું તું વિશેષપણે લાલન પાલન કરતી હતી એને તો જાણે તારી સાથે કોઈ મમતાનું ઋણાનું બંધ હતું જ નહીં. એટલી સહજ રીતે વિદેશ જતો રહ્યો. હવે આ વાસ્તવિકતા તું જેટલી જલ્દી સ્વીકારી લે એટલી તને ઓછી પીડા થશે. પોતાના હાથોથી પોતાની માની આંખોના ખૂણા લૂછતી પવિત્રતા જાણે મા જેવી રૂજુ ભાસતી હતી અને વિસ્મયા જાણે એની દીકરી બની ગઈ હોય એવી સહજ રીતે રડી રહી હતી.
માં દીકરીનો સંબંધ પણ કેવો ગજબ હોય છે. ક્યારેક દીકરીના વાળની પેથીએ તેલ પૂરતીમાં દીકરીના બે મજબૂત ચોટલા બાંધતી હોય છે, ત્યારે એ જ શિખામણ આપતી હોય છે કે જીવનમાં પણ મજબૂત બનજે. કોણ જાણે એ જ દીકરીઓ મોટી થઈ, સમજણી થઈ, પોતાની માની પથદર્શક બની જતી હોય છે. સ્વસ્થ થઈ બેઉ માર્કેટ ભણી ચાલ્યા. પવિત્રાએ પોતાની મમ્મીને કહ્યું, મમ્મી, આપણે ઓલરેડી ઘણી જ વાર થઈ ગઈ છે. સુરમ્યાનો પણ કોલેજથી આવવાનો સમય થઈ ગયો છે, તો આપણે જલ્દી શાકભાજી અને ફળો લઈને પરત ફરીએ. એટલું તો તું આ તરફથી ફળો લઈ લે અને હું બીજી તરફથી શાકભાજી લઈ લઉં. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો છેલ્લા સુધી જોજો. એમ કહીને મમ્મીના હાથમાં થેલી આપી પવિત્રા બીજી લાઈન તરફ ચાલવા લાગી. વિસ્મયા પણ ફળોની લારી તરફ ચાલવા લાગી. સફરજનની લારી દેખાતા તેણે 1 કિલો સફરજન તોડાવી દીધા. બીજી લારી કેળાની અને સંતરાની દેખાતા એ પણ 1 કિલો તોડાવી દીધા. સ્ટ્રોબેરી અને કીવી પણ લીધા. પછી પરત ફરતા ફરી એ જ સફરજનની લારીમાંથી બીજી વાર 1 કિલો સફરજન લીધા. બધા ફળના થેલા લઈ જે એ પવિત્રા પાસે આવી પહોંચી. પવિત્રાએ પણ શાકભાજી લઈ લીધા હતા. બેઉ જણ હજી તો એકબીજા સાથે વાત કરતા હતા કે બેઉએ શું લીધું. ત્યાં તો સફરજનની લારીવાળો ભાઈ દોડતો આવ્યો અને કહ્યું, બેનબા, આ તમારા મમ્મી છે? પવિત્રતાએ કહ્યું, હા ભાઈ, કેમ, શું થયું? બાઈએ કહ્યું કે તમારા મમ્મીએ 2 વાર મારી પાસેથી સફરજન લઈ ગયા છે અને 2 કિલો સફરજનની સામે 3 કિલોનો ભાવ ચૂકવીને ગયા છે. આ રહ્યા તમારા વધેલા પૈસા. એમ કહીને એ ભાઈ પૈસા પવિત્રતાના હાથમાં આપીને પોતાની લારી લઈ ચાલતો થયો. આખરે આ બધું થઈ શું રહ્યું છે? પવિત્રતા હવે અકળાઈને બોલી ઉઠી, મમ્મી, આ શું કરી રહી છે તું? આજે આટલી બધી ગફલત કેમ થાય છે તારાથી? તબિયત તો ઠીક છે ને? પણ વિસ્મયા સ્વયં જ સમજી નહોતી રહી કે એની સાથે આખરે આ બધું થઈ શું રહ્યું છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો તમારા ભાઈ માટે. આટલા બધા ગડબડ ગોટાળા કેમ કે રહી રહ્યા છે? સતબદ્ધામાં એટલું જ બોલી શકી કે પવિત્રા બેટા, મને જરા સારું નથી લાગતું, મને ઘરે લઈ જાને. મને ખૂબ જ બેચેની અને વ્યાકુળતા અનુભવાય છે. જાણે કોઈ ટ્રેન છૂટી રહી છે. સતત એવો આભાસ થયા કરે છે જાણે હમણાં જ મારી કોઈ ટ્રેન પાટા પરથી ઉતરી જશે. સતત એવો ભય અનુભવાય છે. આટલું બોલતા એમના કપાળ પર પરસેવાના ટીમ્પા વાંચી ગયા. આખરે કઈ ટ્રેનની મમ્મી વાત કરી રહી હતી એ વિચારે પવિત્રા પણ ચકરાવે ચડી. પવિત્રા અને વિસ્મયા શાકભાજી અને ફળો લઈને ઘરે પરત ફર્યા. વિસ્મયા તો વિચારોના થાકને કારણે સીધી રૂમમાં જઈને સૂઈ જ ગઈ. આજે સુબોધ ઓફિસથી ઘરે પાછો આવ્યો ત્યારે સાથે ચા પીતા જ પવિત્રતાએ સુબોધને મમ્મીથી ગત દિવસોમાં થઈ રહેલી ગડબડ વિશે સઘળી વાત કરી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુબોધ પણ થોડી વાર તો આશ્ચર્યમાં પડી ગયો, પણ અચાનક જ તેને કંઈક યાદ આવ્યું અને એને પવિત્રતાને કહ્યું, મને લાગે છે કે મમ્મીને પણ અલ્ઝાઇમરની બીમારી લાગુ પડી ગઈ હોય, કારણ કે મારી ઓફિસમાં મારા એક કલિંગે છેલ્લા 2 અઠવાડિયાની રજા લીધી ત્યારે ઓફિસમાં એના વિશે ઘણી પૃચ્છા થયેલી. ત્યાર પછી મારા બોસે મને જણાવેલું કે એમના પિતા અલ્ઝાઇમરથી પીડિત છે. એ બધું જ ભૂલી રહ્યા છે અને એને કારણે એમનું કુટુંબ રોજબરોજની ઘટનાઓ પણ ખૂબ ખોરવાઈ રહ્યું હતું. એટલે થોડો સમય માત્ર પોતાના પિતાની દેખરેખ માટે એણે રજાની અરજી કરી દીધી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે ટ્વિસ્ટ આવશે. પવિત્રતા તો આ વાત સાંભળીને ઘડીભર થંભી ગઈ અને વિચારે ચડી ગઈ, શું ખરેખર મમ્મી પણ આવી જ કોઈ સ્થિતિમાં મૂંઝાતી હશે? શું એને પણ આ ગરબડોથી સમજાતું નહીં હોય કે આખરે આ બધું કેમ બની રહ્યું છે? જો એવું જ હોય તો હું કાલે જ એમને સારામાં સારા ડૉક્ટરને બતાવવા લઈ જઈશ. મનોમન નક્કી કરી અને સુબેતને પણ જણાવ્યું અને પછી રાતની રસોઈ માટે રસોડા તરફ ચાલી ગઈ. રસોઈ કરીને બધું કામ પરવારી અને પોતાની ડાયરીમાંથી પોતાના ફેમિલી ડૉક્ટરનો નંબર લગાવ્યો અને એમની પાસેથી જ અલ્ઝાઇમરના નિષ્ણાત ડૉક્ટર વીણા શર્માની એપોઇન્ટમેન્ટ લીધી. બીજે દિવસે સવારે મમ્મીને આ વિષય પર કંઈ જાજુ જણાવ્યા વગર જ પવિત્રા પોતાની મમ્મીને સીધી ડૉક્ટર વીણા શર્મા પાસે લઈ ગઈ. હોસ્પિટલમાં પહોંચતા જ વિસ્મયા ચારે તરફ લગાવેલા મગજના ફોટાને અવાકપણે તાકી રહી અને પવિત્રાને કહ્યું, આપણે અહીં કેમ આવ્યા છે બેટા? મને શું થયું છે પવિત્રા?
એણે પોતાની મમ્મીને આશ્વાસન ભર્યા સ્વરે કહ્યું, કશું જ નહીં મમ્મી, તને યાદ છે જ્યારે હું હિંચકા ખાતી બગીચામાં એકવાર પડી ગયેલી અને મને માથામાંથી નીકળેલું ત્યારે તું મને મગજના ડૉક્ટર પાસે બતાવવા લઈ ગઈ હતી ને? બેટા, મને તો યાદ જ હોય ને, પણ મને તો કોઈ લોહી નથી નીકળતું, તો તું મને શું કામ લઈ આવી છું? વિસ્મયાએ સાવ નિર્દોષ ભાવે પોતાની દીકરી સામે જોઈ આ વાત પૂછી. પવિત્રતાને પણ હવે એના ઉત્તરો દેવા સૂચતા નહોતા. થોડી વાર તો એ પોતાના બાળપણના અનુભવોમાં સરી પડી. કેવી મમ્મી હેબતાઈ ગયેલી જ્યારે મને માથે વાગેલું પોતાના દુપટ્ટાને મારા માથે બાંધી રિક્ષા નહોતી મળી રહી તો મને તેડીને જ ભાગેલી ને ડૉક્ટર જ્યારે મારા ઘા પર ટાંકા લેતા હતા ત્યારે ધ્રુસકે રડી પલેલી. આ વિચારોએ પોતે ખૂબ ઢીલી પડી ગઈ. જો મમ્મીને ખરેખર અલ્ઝાઇમર ભૂલવાની બીમારી હશે તો હું તેમને કેવી રીતે સંભાળીશ? મારું દર્દ તો દેખીતું હતું, એનું તો આંતરિક હશે. આટલું ઊંડું દર્દ કે એની ઊંડી વ્યથા હું કેમ કરીને ખાળી શકીશ? વિસ્મયાએ પોતાની દીકરી પવિત્રતાને રડતી જોઈને માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, મને કશું જ નહીં થયું, મને તો પણ નથી નીકળતું ને માં. અને દીકરીની સંતા કુકડી ખરેખર હૃદયદ્રાવી હોય છે. કદાચ બાળક અને પાલક વચ્ચે પણ આવો જ કોઈક અહોભાવ નિરંતર વહેતો રહેતો હોય છે. દોસ્તો, તમે પણ તમારી માતાને પ્યાર કરતા હો તો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ક્યારેક બાળક પાલકને જંગતું રહે છે અને સમયને પહેલે પ્યાર, ક્યારેક પાલક બાળકને જંગતો રહે છે. પોતાના વહાલ સોયા દીકરા વિશેષની ગેરહાજરી અને હોસ્પિટલના એ દરેક ખૂણામાં અનુભવાતી હતી, પણ પવિત્રતા જેવી સંવેદનશીલ દીકરી પામીને વિસ્મયા પોતાને મનોમન ધન્ય અનુભવી રહી હતી. એ સમજી કે દીકરો કે દીકરી હોવું ક્યારેય મહત્વનું નથી હોતું. સંવેદનશીલ સંતાન હોવું મહત્વનું હોય છે. ટાણે પડખે ઊભું રહેનારું સંતાન મહત્વનું હોય છે. નમી ગયેલા ખભાને ટેકો દેનારું સંતાન મહત્વનું હોય છે. હોસ્પિટલની દાદરો ચડતા ઘૂંટણ ન વળે ત્યારે હાથ દેનારું સંતાન મહત્વનું હોય છે. પુત્ર પ્રાપ્તિ કે પુત્ર પ્રાપ્તિ તો બધાને થતી હોય છે, પણ એમના હોવાપણાની ઉપલબ્ધિ શું દરેક માતા પિતાને થતી હોય છે? દીકરીઓ જ્યારે માતા પિતાના સંઘર્ષમાં જોડાઈ જતી હોય છે ત્યારે આ જેન્ડર બાયસ બધા ચૂપચાપ થઈ જતા હોય છે. રહે છે તો માત્ર એક પવિત્ર નિસ્વાર્થ ઋણાનુબંધ. આ બધા વિચારોને મન વાગોળતી વિસ્મયાની આંખો પણ ભીની થઈ ગઈ. ત્યાં તો ડૉક્ટરની કેબિનમાંથી ઘંટણી રણકી અને ડૉક્ટરના દરવાજા પર લાગેલી નાની સ્ક્રીન પર એમનો ટોકન નંબર લખાઈને આવી ગયો. જે ટ્રેનનો અનુભવ કાલે પોતાની મમ્મીને થતો હતો એવો જ કોઈ ટ્રેન છૂટવાનો અનુભવ આજે પવિત્રતાને થઈ રહ્યો હતો. ભારે ગડમથલ સાથે બેઉ મા દીકરી અંદર પ્રવેશ્યા. મેં વી કમ ઇન ડૉક્ટર? સામે બેઠેલા ડૉક્ટર વિના શર્માએ હામાં માથું ધુણાવ્યું એટલે પોતાની મમ્મીને લઈને પવિત્રતા અંદર પ્રવેશી. ડૉક્ટરની કેબિનમાં વર્તાતી એસીની ઠંડી હવાથી વિસ્મયા પોતાના બે હાથ સંખોડીને પોતાની સીટ પર બેસી ગઈ અને ચારે તરફ અચરજથી જોતી રહી. હેલો મેમ, હું પવિત્રતા અને આ મારી મમ્મી વિસ્મયા. ઓળખાણ આપતા પવિત્રાએ નમ્રતાપૂર્વક વાત શરૂ કરી. મેમ, છેલ્લા કેટલાય દિવસોથી મમ્મી સાથે કંઈક વિચિત્ર ઘટનાઓ બની રહી છે. માત્ર મમ્મી સાથે જ નહીં પણ અમારી માટે પણ. મમ્મીને આવું ગડમથલવાળું વર્તન ખૂબ જ અચરજ પમાડે તેવું હોય છે. કોઈક વાર મમ્મી બિલ્ડિંગની લિફ્ટના બટન ખોટા દબાવી દે છે. કોઈક વાર સાડીને બદલે ડ્રેસ પહેરીને સામે આવી જાય છે. કોઈક વાર આંબોડાને બદલે બે ચોટલા વાળી લે છે. અને ક્યારેક માર્કેટમાં એકના એક ફળ અને શાકભાજી ફરી ખરીદીને બે ગણા પૈસા ચૂકવીને આવી જાય છે. મારા પતિ સુબેદને જ્યારે મેં આ વિશે અંતર્ગત થોડું જણાવ્યું તો એમના કહેવા પ્રમાણે કદાચ મમ્મીને અલ્ઝાઇમર અથવા ડિસ્મેસિયા હોઈ શકે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. શું ખરેખર એવું થતું હશે ડૉક્ટર? પવિત્રા એકી શ્વાસે બધું બોલી ગઈ. ડૉક્ટર વિના શર્માએ આશ્વાસન ભર્યા સ્વરે પવિત્રતાને કહ્યું, જુઓ પવિત્રા, તમે ચિંતા ના કરશો. હજી કોઈ જ નિષ્કર્ષ પર ના પહોંચો. પ્રથમ મારે એમને સાથે થોડી વાતચીત કરવી પડશે અને થોડા મગજના પરીક્ષણ કરવા પડશે. પછી જ હું કોઈ નિર્ણય પર પહોંચી શકીશ. વિસ્મયા આ સંવાદોમાં કોઈ જ રસ દાખવ્યા વગર પોતાની સાથે લાવેલી તુલસીની માળા ફેરવવામાં મગ્ન હતી. એક એક મણકા સાથે એ આંકડા પણ બોલતી જતી હતી. 101 હરિઓમ, 102 હરિઓમ, 103 હરિઓમ, અને પછી અટકી ગઈ.
104 પર આવતા એ અટકી ગઈ. કદાચ આગળનો આંકડો કયો આવે એ વિચારમાં એ અટવાઈ ગઈ. ડૉક્ટરે પૂછ્યું, શું થયું વિસ્મયાબેન? બોલો બોલો, 103 પછી શું આવે? 101, 102, 103 આગળનો આંકડો એ બોલી જ નહોતા શકતા. આખરે ચીડાઈને એમણે તુલસીની માળા જ ફેરવવાનું બંધ કર્યું અને પોતાના પર્સમાં મૂકી દીધી. પવિત્રા આ બધું જોઈને વધુ ભાંગી પડી. ડૉક્ટરે એમને આશ્વાસન આપતા કહ્યું, લક્ષણો તો એના જ જણાઈ રહ્યા છે, પણ છતાં તમે આ 3 પરીક્ષણ કરાવી લો. રિપોર્ટ કાલે આવી જશે, પછી આપણે આગળની ટ્રીટમેન્ટ પર વાત કરીશું. દોસ્તો, કહાની ખૂબ જ સુંદર છે, તમે છેલ્લા સુધી જોજો. એટલું કહી ડૉક્ટરે એમના મગજની સ્થિતિ સમજવા માટે 3 પરીક્ષણોની સૂચિ કાગળ પર લખી પવિત્રતાને આપી દીધી. પવિત્રાએ જણાવ્યા મુજબના મમ્મીના 3ય પરીક્ષણ કરાવી લીધા અને 3યના પરીક્ષણના સેમ્પલ સોંપી બેઉ મા દીકરી ઘરે પરત ફર્યા. ઘરે પહોંચતા ઘણું મોડું થયેલું એટલે સુરમ્યા અને સુબોધ તો સૂઈ જ ગયા હતા અને વિસ્મયા પણ પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. પવિત્રા પણ ખૂબ જ થાકી ગયેલી એટલે બેઠક રૂમના સોફા પર જ એણે માથું ટેકવી દીધું. માથું ટેકવવાની થોડી જ પળોમાં જ થાકના કારણે ઘેરી ઊંઘમાં સરી ગઈ. ઊંઘમાં સરતા એ સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ. એક વિશાળ મહાસાગરની વચ્ચોવચ્ચ નાવડી લઈને એ કોઈ દરિયાઈ પ્રવાસે નીકળેલી. એ પૂરા જોર સાથે હલેસા મારી રહી હતી. નાની એવી પોતાની નાવડીના સઢના થાંભલાને ટેકે એની મા પણ બેઠી હતી. મહાસાગરની મધ્યમાં પહોંચતા અચાનક ચક્રવાત આવ્યો અને નાવડી હિલોડા લેવા લાગી. ચુસવાટા એટલા તીવ્ર વેગવાળા હતા કે નાવડીએ તપાટો ઝીલી નહોતી શકતી. તે જ પવનને લીધે નાવડી વધારે હાલક ડોલક થવા લાગી. હજી તો એ કંઈક સમજી શકતી ત્યાં તો એક વંટોળિયો આવ્યો અને નાવડીને ભંગોળી ગયો. ઓ માં! એ ઉદ્ગાર સાથે પવિત્રા સફાળી જાગી ગઈ. એનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. સપનાનું જગત અને વાસ્તવિક જગત ક્યાંક એકરૂપ તો નહીં થઈ જાય ને? એ ભયથી એ ધ્રુજી ઉઠી. પોતાના અશાંત મનને શાંત કરવા એણે માટલામાંથી પાણીનો લોટો ભર્યો. સપનું હતું એ તો, એમ મનોમન બબડી અદ્દર થયેલા પોતાના જીવને શાંત પાડ્યો. ચા અને નાસ્તો તૈયાર કરવા એ રસોડામાં ગઈ, પણ ત્યાં પણ મમ્મીના વિચારોમાં અટવાતી રહી. શું આવ્યું હશે મમ્મીના પરીક્ષણનું પરિણામ? એ વિચારમાં નાસ્તા માટે બનાવેલ ઘણા થેપલા દાજી ગયા હતા. છતાં જેમ તેમ કરીને કામ આટોપ્યું. બધા નાસ્તો કરવા ટેબલ પર ગોઠવાઈ ગયા. સુબોધ આકરી ભાતવાળા અને દાજેલા થેપલા જોઈને કળી ગયો કે પવિત્રા મમ્મીની બાબતે ઘણી ચિંતામાં છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુબોધે ચૂપચાપ નાસ્તો કરી લીધો, પણ જતાં એને પવિત્રાને આશ્વાસન આપતા કહ્યું કે તું ચિંતા ના કર, જે કંઈ પણ પરિણામ આવે તું મને ઓફિસમાં જ ફોન કરજે. આગળ શું કરવું એ આપણે એ મુજબ નક્કી કરીશું. હોસ્પિટલ પહોંચતા જ નર્સે કહ્યું કે ડૉક્ટર વિના શર્માએ તમને તરત જ બોલાવ્યા છે. પવિત્રા ગભરાયેલા મને પોતાની મમ્મી સાથે ડૉક્ટર વિના શર્માના કેબિનમાં પહોંચી બેઉ મા દીકરી એક સીટ પર ડૉક્ટરની સામે ગોઠવાઈ ગયા. વિસ્મયાએ કાલની માફક જ ફરીથી તુલસીની માળા કાઢી અને કરવા લાગી. ડૉક્ટરે જરા ગંભીરતાપૂર્વક કહ્યું, જુઓ પવિત્રા, તમારી મમ્મીનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું છે. શી ઇઝ સફરિંગ વિથ અલ્ઝાઇમર. એમનું મગજ ખૂબ સંવેદનશીલ સ્તરમાંથી પસાર થઈ રહ્યું છે. કોઈ ઘેરો આઘાત તેમના મન મસ્તક ઉપર લાગેલો છે, જેને કારણે તેઓ સતત ઘેરાયેલું અનુભવતા રહે છે. સ્મૃતિ ભ્રમ થવો એ આમ તો વૃદ્ધાવસ્થામાં જ સાહજિક હોય છે, પણ તમારી મમ્મીની બીમારી થોડી વધુ ગંભીર છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. તમારે ખૂબ જ સાવચેતીપૂર્વક હવે એમને આગળ સંભાળ રાખવી પડશે. એવું બને કે જમી લીધા પછીના કલાકમાં જે બીજી વાર જમવાનું માંગે, કદાચ ત્રીજી વાર પણ માંગે, કારણ કે તેમના શરીરનું અનુબંધ મસ્તિષ્ક સાથે તાલમેલ નથી. એટલે મગજ દ્વારા આપવામાં આવતા જરૂરી સંદેશાઓને વાંચી નથી શકતું. ઉલટું એનાથી તદ્દન વિપરીત ક્યારેક એ બધું જ કરશે. ઘરની બહાર પણ તમે એમને બિલકુલ એકલા ન છોડશો. એકવાર ભ્રમના ઘેરામાં આવ્યા પછી કદાચ એ રસ્તાની વચ્ચોવચ્ચ ખોવાયેલું મહેસૂસ કરે અને ખોવાઈ પણ જાય. એમની નાની નાની ભૂલોને નજરઅંદાજ કરી બિલકુલ ચીડાયા વગર ખૂબ જ સાવચેતી અને સાવધાનીથી તમારે તદ્દન નાના બાળકની જેમ જ એમનું પણ લાલન પાલન કરવું પડશે. તમે એક ખૂબ જ સમજુ અને સંવેદનશીલ દીકરી છો. તમે સમજી શકશો કે હું શું
કહી રહી છું. ભીની ભીની આંખે પવિત્રા એ હા ભણી દવાઓની સૂચિ લઈને એ પોતાની મમ્મીને વેઇટિંગ રૂમમાં બેસાડી દવાખાનાના મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા ગઈ. દવા લઈને પરત ફરી તો મમ્મી ક્યાંય ના દેખાયા. એને તો આંચકો જ લાગ્યો. અરે, ડૉક્ટરે કહ્યું હતું કે એમને ક્યાંય પણ એકલા નહીં છોડવાના. હે ભગવાન, શું કરી દીધું મેં ઉતાવળમાં. મમ્મીને શોધવા હોસ્પિટલના એક ખૂણેથી બીજા ખૂણે એ હાંફળી ફાંફળી દોડી રહી હતી. ત્યાં અચાનક જ એક નર્સે આવીને કહ્યું કે પવિત્રાબેન, તમારી મમ્મી તો હોસ્પિટલની બહાર ઊભેલી રિક્ષામાં બેઠા છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. દોડતી દોડતી પવિત્રા બહાર પહોંચી અને હજી તો બૂમ પાડે ત્યાં રિક્ષાવાળા ભાઈએ પોતાની રિક્ષા હંકારી દીધી. મમ્મી મમ્મી પવિત્રા બૂમો પાડતી રહી, પણ રિક્ષા તો ઉપડી ગઈ હતી. પવિત્રાએ ફટાફટ હોસ્પિટલના પાર્કિંગ એરિયામાંથી પોતાની કાર કાઢી અને રિક્ષાવાળાની પાછળ પાછળ જવા દીધી. રિક્ષાની પાછળની સીટ પર બેઠેલી પોતાની મમ્મીની સાડીનો પાલવ એને લહેરાતો દેખાતો હતો. એ પાલવને આધારે જ એ પાછળ પાછળ કાર ચલાવતી રહી. ઇન્ડિકેટર કરી રિક્ષાવાળાને સંકેત પણ આપતી રહી, પણ રિક્ષાવાળા ભાઈ સમજ્યા નહીં. આખરે 4 રસ્તા આવ્યા અને સિગ્નલ પર સ્ટોપનું સિગ્નલ આપતા ફટાફટ કારમાંથી ઉતરી અને રિક્ષાવાળા ભાઈ સાથે ઝટપટ બધી વાત કરી અને પોતાની મમ્મીને સમજાવી પોતાની કારમાં બેસાડી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. કારમાં બેસતા જ વિસ્મયાએ કહ્યું, ક્યાં ગઈ હતી તું? માર્કેટમાં મને છોડીને? મને લાગ્યું તું ઘરે નીકળી ગઈ, એટલે પછી હું પણ રિક્ષા કરી ઘરે આવવા નીકળી ગઈ. પવિત્રાએ મમ્મીની સામે જોયું અને કહ્યું, મમ્મી, શું તને ખરેખર ખ્યાલ નથી કે આપણે માર્કેટથી નહીં હોસ્પિટલથી ઘરે પરત ફરી રહ્યા છીએ? વિસ્મયાએ કહ્યું, કઈ હોસ્પિટલ? હોસ્પિટલ કેમ ગયા હતા? પવિત્રતાને બધું જ સમજાઈ ગયું. બિલકુલ ચીડાયા વગર એને મમ્મી સામે જોયું. મનોમન ભગવાનનો આભાર માન્યો કે કંઈ અનિષ્ટ થાય એ પહેલાં મમ્મી હેમખેમ મારી પાસે પહોંચી ગઈ. સાંજનું જમવાનું પતાવી મમ્મીને દવા આપી સુરમ્ય અને મમ્મીના સૂઈ ગયા બાદ પવિત્રાએ બધી જ વાત વિગતે સુબોધને કરી. સુબોધે કહ્યું, તું ચિંતા ના કર, આપણે મળીને મમ્મીને સાચવી લઈશું. તું તારી નોકરીમાંથી હાલ રિઝાઇન કરી દે અને મમ્મીની સારવાર પર જ હમણાં ધ્યાન આપ. પવિત્રાએ કહ્યું, હા, મારે હાલ કોઈ જ નોકરી કરવી નથી. મમ્મીનું ધ્યાન રાખવા સિવાય મારી આમ પણ બીજી કોઈ જ પ્રાથમિકતા નથી. પણ સુબોધ, જે પ્રોજેક્ટ મારે કંપનીએ આ વર્ષે લીધેલો એનો છેલ્લો સેમિનાર મારે જ રિપ્રેઝેન્ટ કરવાનો હતો. એટલે મારા બોસના ખૂબ જ ફોન આવ્યા કરે છે. માત્ર 5 દિવસ માટે મારે ઓફિસ જવું જ પડશે અને 5 દિવસ ઓફિસ જઈ બધું જ કામ વાઇન્ડ અપ કરી લઈશ. સુબોધ થોડીવાર વિચારતો રહ્યો. પવિત્રતાને પણ થયું કે ખબર નહીં સુબોધ આ વાતનો કેવો પ્રતિભાવ આપશે. સુબોધે કહ્યું, સારું, એમ કર, તું 5 દિવસ ઓફિસ જઈ તારું બધું જ કામ પતાવી લે. હું 5 દિવસની છુટ્ટી લઈ મમ્મી પાસે રહીશ, એમનું ધ્યાન રાખીશ. તું નિશંક થઈને જા. પવિત્રાએ સુબોધના જવાબથી રાહતનો ઊંડો શ્વાસ લીધો. બીજે દિવસે મમ્મીને બધું સમજાવી પવિત્રા ઓફિસ માટે રવાના થઈ ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. સુબોધ કાળજીપૂર્વક થોડી વારે પવિત્રતાની મમ્મીને જોવા રૂમમાં આંટો મારી આવતો. એમને ભરતકામની પ્રવૃત્તિમાં ડૂબેલા જોઈને એ પણ નિશંકપણે પોતાનું કામ બેઠક રૂમમાં બેસીને કરતો. લંચનો સમય થયો એટલે એણે મમ્મીને બોલાવ્યા. બેઉએ સાથે લંચ કર્યો. લંચ કરીને વિસ્મયા ફરી રૂમમાં જતી રહી. સુબોધે બધી દવાઓની સૂચિ કાઢી અને દવા લઈને મમ્મીજી પાસે પહોંચ્યો. પણ વિસ્મયા આંખો મીચીને સૂતેલી હતી. ખચકાતા હાથે સુબોધે મમ્મીજીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, મમ્મીજી, આ દવા લઈને સૂઈ જાઓ. વિસ્મયાએ આંખો ખોલીને જોયું અને કહ્યું, અરે વિશેષ, મારા દીકરા, તું આવ્યો છે અને એ પણ મને દવા દેવા? એમ કહી સુબોધના ગાલ પર હાથ ફેરવી એના માથાને મમતા ભેરવી આલિંગન આપ્યું. સુબોધ પવિત્રતાની મમ્મીની કરુણામયી અવસ્થાને ખૂબ નજીકથી અનુભવી રહ્યો હતો. આમ તો એ પવિત્રા સાથે મમ્મીની બધી જ વાત કરતો, પણ આજે જ્યારે પવિત્રતાના મમ્મીએ વિશેષ સમજીને પોતાનું આલિંગન આપ્યું ત્યારે એ મુખ થઈ ગયો. હા માં, હું છું, માત્ર એટલું કહી એ દવા આપી રૂમમાંથી નીકળી ગયો. દિવસ વીતી ગયો. પવિત્રા પણ ઓફિસેથી ઘરે આવી ગઈ. સુબોધે દિવસ દરમિયાન બનેલી બધી જ ઘટનાઓ પવિત્રતાને વિગતે કહી.
આમ જ 4 દિવસ પસાર થઈ ગયા. આજે પવિત્રાનો ઓફિસનો છેલ્લો દિવસ હતો. આજે રિઝાઇન મૂકીને હવે મમ્મીનું ધ્યાન રાખવા એ ઘરે જ રહેવાની હતી. એ વિચારે સુબોધ ઘણું જ રાહત અનુભવતો હતો, કારણ કે આ પૂર્વે એણે મમ્મીજીની આટલી કાળજી ક્યારેય નહોતી લીધેલી. પણ સુબોધના બોસના સવારથી કોલ શરૂ થઈ ગયેલા. બધા જ પેન્ડિંગ મેઇલના જવાબ આપવા સુબોધ માટે જરૂરી થઈ પડેલા. દોસ્તો, વિડીયો લાઈક કરી દો, કહાની છેલ્લા સુધી જોજો. મમ્મીજીને બપોરે દવા આપી રૂમમાં મોકલી સુબોધે પોતાનું લેપટોપ ખોલ્યું અને કામે વળગી ગયો. આટલા દિવસના મેલ જોઈએ છીડાઈ ગયેલો. રજાઓમાં પણ શાંતિ નથી મળતી એવું બબડીએ મેલના પ્રત્યુત્તર આપવામાં મગ્ન થઈ ગયો. અચાનક વિસ્મયા રૂમમાંથી બહાર આવી અને સુબોધને વિશેષ સમજી વિશેષને ધમકાવતી હોય એમ સુબોધને ધમકાવતા કહ્યું, ચાલ બંધ કર લેપટોપ અને કામ પણ બંધ કર. આટલું બધું તે કોઈ કામ કરતું હશે? એમ કહી માના આંખથી સુબોધનું લેપટોપ બંધ કરી દીધું. સુબોધ પહેલેથી અકળાયેલો હતો. ગુસ્સાથી લાળચોળ થઈ ગયો. આખરે થોડી એની સગી માં હતી. ગુસ્સામાં એનાથી પવિત્રાની મમ્મી પર આક્રોશ ઠલવાઈ ગયો અને ભૂલથી એમને સુબોધના હાથનો ધક્કો લાગી ગયો અને વિસ્મયા બાજુમાં રહેલા કબાટ સાથે અથડાઈ. કબાટનો તીક્ષ્ણ ખૂણો વિસ્મયાના માથા પર ભટકાયો. તમ્મર ખાઈને સીધી જમીન પર ઢળી પડી. ધાર પણ વહેવા લાગી. આ બધું જોઈને સુબોધ હેપતાઈ ગયો. આ શું થયું મારાથી? એણે ધ્રુજતા હાથે મમ્મીને ફટાફટ ઊભી કરી સોફા પર સુવડાવ્યા અને પવિત્રાને ફોન જોડ્યો. સુબોધે મમ્મીને ઉંચકીને કારમાં બેસાડ્યા અને ડૉક્ટર વિના શર્માના દવાખાને તાબડતોડ પહોંચ્યો. પવિત્રાને પણ ત્યાં જ સીધા આવવા જણાવ્યું. પવિત્રા રિઝાઇન મૂકી ઘરની બદલે હોસ્પિટલ પહોંચી. નર્સે તરત જ મમ્મીને એડમિટ કર્યા અને ઓપરેશન શરૂ કર્યું. એક તો પહેલેથી એ મગજની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. ઉપરથી માથા પર જ ઘા લાગતા પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ હતી. પવિત્રા હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી મમ્મીને આઈસીયુમાં પણ ખસેડી દેવામાં આવેલા. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પવિત્રતાના આવતા જ સુબોધે દિલગીરી વ્યક્ત કરતા પવિત્રતાને બધી જ વાત કહી સંભળાવી. પવિત્રતા તો જાણે શૂન્ય પડી ગયેલી ઓપરેશન રૂમની બહારે બાવરી બનીને આંટા ફેરા કરી રહી હતી. એનો જીવ અદ્ધર થઈ રહ્યો હતો. જાણે કે કંઈ અશુભ ઘટવાનું હોય એવી અગમચેતીથી વધુ ને વધુ અંદરથી તૂટી રહી હતી. ઓપરેશન પૂરું થયું અને નર્સ બહાર આવી. બહાર આવતા જ કહ્યું કે એમની સ્થિતિ ખૂબ જ નાજુક છે. એ માત્ર વિશેષ આ એક જ નામ બોલી રહ્યા છે. આપના ઘરમાં જે કોઈ પણ વિશેષ નામે વ્યક્તિ હોય એમને બોલાવી લો. પવિત્રા અને સુબોધ એકબીજા સામે તાકી રહ્યા. સુબોધ પવિત્રતાનો હાથ પકડી અંદર ગયો. સુબોધનો પોતાની તરફ ચાલતો જોઈ ઝીણી આંખોથી સુબોધ મય ફરી એકવાર વિશેષને જોતી વિસ્મયા માંડ એટલું જ બોલી શકી, તું આવી ગયો વિશેષ દીકરા? મને ખબર હતી કે તું જરૂર આવીશ. હાશ, હવે મારા વાળને લંગર મળી ગયું. હું ડૂબીશ નહીં. અને બસ ત્યાં જ એમના પ્રાણ પંખેરું ઉડી ગયા. નાડ બંધ થઈ ગઈ અને શ્વાસ થંભી ગયા. ચારે તરફ ઘેરો સન્નાટો છવાઈ ગયો. પણ પવિત્રતા હૈયા ફાટ વિલાપ કરવા લાગી. સુબોધ મમ્મીજીના નિશ્ચેતન શરીરને જોઈને ઊંડી ગ્લાનીમાં ગરકાવ થઈ ગયો. આખરે પવિત્રતાનું સ્વપ્ન જગત વાસ્તવિક જગતનો કોળિયો ખરી ગયું. વિસ્મયાની નાવડી ઝાંઝવાના મધદરિયે ડૂબી સુબોધ મહિનાઓ સુધી શોકમય અને ગ્લાનીમય રહ્યો. મમ્મીના અંતિમ દિવસોમાં પોતાનો ભાઈ વિશેષ મમ્મી સાથે નહોતો, પણ અન્ય પરિવારજનોના કહેવાથી પવિત્રતાએ વિશેષને મમ્મીના દુઃખદ મૃત્યુ અને અસ્થિ વિસર્જનના પ્રસંગે હાજર રહેવા તાકીદ કરી. જે જગ્યાએ વિશેષે મમ્મીને નોંધારા કરી વિદેશની ડગર પકડેલી એ જ જગ્યાએ એરપોર્ટ પર પવિત્રતાએ વિશેષને જોયો અને જોતા વેત જેને સણસણતો તમાચો મારી પોતાનો આક્રોશ ઠાલવ્યો. સુબોધે પણ વિશેષને આક્રોશ અને કરુણા સાથે કહ્યું, છેલ્લી ઘડીઓમાં તારા મમ્મી મને જ વિશેષ માની બેઠા હતા અને મારામાં તને જોઈને એમના પ્રાણ પણ ઉડી ગયા. જેને એના જીવનના હાડકા તારા ઘડતર માટે ગાળી નાખ્યા, એનું અસ્થિ વિસર્જન કરવા ભલે તું આવ્યો હોય, પણ મમ્મીની તમામ વિધિ કરવાનો અધિકાર માત્ર પવિત્રતાનો જ છે. તારા હોવાપણાનો કોઈ જ આધાર મમ્મી પામ્યા નથી. હવે અહીંથી પાછા વળી ફરી ક્યારેય પણ ભારત પાછો ફરતો નહીં.
ખળખળ વહેતી કાશીની નદીમાં વિસ્મયા વિલીન થઈ ગઈ, પણ પવિત્રતાના હૃદયમાં હંમેશા માટે હૃદયસ્થ થઈ ગઈ. પોતાની મમ્મીની મજેદારે મૃગજલમાં ડૂબેલી જીવન નૈયાએ પવિત્ર અને સુબોધને અંદરથી હચમચાવી દીધેલી. એ બંને પછી પોતાની મમ્મીની મનોસ્થિતિ કેવી જ માનસિકતાથી પીડાતી ઘણી વૃદ્ધા અને ત્યક્તા સ્ત્રીઓ માટે દીવાદાંડી સમાન બન્યા અને અલ્ઝાઇમર પીડિત વ્યક્તિઓ માટે એક આશ્રય ગૃહ બનાવ્યું અને પોતાના જીવનસાથી સુબોધના સહકારથી પોતાની આત્મીય મમ્મી વિસ્મયાને એક સાર્થક શ્રદ્ધાંજલિ અર્પિત કરી. એમના કાર્યની સુવાસ ફેલાવા લાગી. શહેર શહેર આવા ગૃહો બન્યા. એક પત્રકારે પવિત્ર અને સુબોધનો ખાસ ઇન્ટરવ્યૂ લીધો અને પોતાની કલમમાં એમના કાર્યની પ્રશંસા પણ કરી. કોલમનું શીર્ષક હતું જાંજવામાં ઝળકે એક દીવાદંડી. દોસ્તો, તમે પણ તમારી માને ખૂબ જ પ્રેમ કરતા હો તો કોમેન્ટમાં જય શ્રી રામ તો લખવું જ પડશે. જય શ્રી રામ લખીને જ જજો. કોઈ પણ તમારે એક તો કોમેન્ટ કરવી જ પડશે. અને આ કહાની કેવી લાગી એ કોમેન્ટ્સમાં તમારે જણાવો, તમારા મંતવ્ય જણાવો. વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જય શ્રી રામ લખીને જ જજો.